ગુજરાતની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત ગણાતી ગુજરાત યુનિવર્સિટી યુનિવર્સિટી જે છે એ વિદ્યાનું ધામ છે કે દારૂનો અડ્ડો છે, આ સૌથી મોટો સવાલ છે. ગુજરાત યુનિવર્સિટી આજે આ શિક્ષણનું ધામ ચર્ચામાં છે. ભણતર માટે નહીં પરંતુ દારૂની બોટલો માટે વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવે છે કે પછી નશાની મહેફિલ માણવા? આવા સવાલ ઉઠ્યા છે. કેમ ઉઠ્યા છે સવાલ? શું થઈ રહ્યું છે? આવું જોઈએ, જાણીએ, સમજીએ. શિક્ષણનું મંદિર કહેવાતી ગુજરાત યુનિવર્સિટી, આ દ્રશ્યો જોઈને કોઈને પણ શરમ આવે. યુનિવર્સિટીના બોયઝ હોસ્ટેલના ડી બ્લોકના ધાબા પરથી દારૂની અનેક ખાલી બોટલો મળી. ધાબા પરથી બોટલો તાત્કાલિક હટાવી દેવાઈ, પરંતુ સવાલો અહીં અટકતા નથી. ગુજરાત યુનિવર્સિટી વિદ્યાનું ધામ એ મહેફિલનું ધામ બનતું હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે યુનિવર્સિટી એ પરિસરમાં એ દારૂની બોટલો મળી આવી રહી છે. એ પણ એક બે નહીં પરંતુ 15થી પણ વધારે. અહીંયા જોઈ શકાય છે આ જે બોટલ, આ જે રોયલ ચેલેન્જર્સની આ જે બોટલ, આ સિવાય અલગ અલગ બ્રાન્ડની અહીંયા જોઈ શકાય છે આ કચરામાં રહેલી આ જે બોટલો એ અહીંયા આ દેખાઈ રહી છે. જ્યાં નજર કરો ત્યાં આ બોટલો જે યુનિવર્સિટીમાં એ બોયઝ હોસ્ટેલ એ ડી બ્લોક જે છે આ જે સામે દેખાઈ રહ્યો છે એ બ્લોક ની બાજુનું આ પરિસર જે છે ને એ બ્લોકના ધાબા ઉપર એટલે ડી બ્લોકનું આ ધાબુ જે છે ત્યાં બોટલો મળી આવી હતી, જેના ફોટો વિડીયો વાયરલ થતા તરત જ એ સફાઈ કામદારો કામે લગાવાયા અને એ બોટલો ત્યાંથી એ ગાયબ જોવા મળી જ્યારે હું ત્યાં ગયો. પરંતુ એ બાદ એનએસયુઆઈએ જે ફોટો વિડીયો બનાવ્યા હતા તે જ એનએસયુઆઈના કાર્યકર્તાઓ અહીંયા એ ડી બ્લોકના પાસેની ખુલ્લી જગ્યામાં પહોંચ્યા અને ત્યાં સૌથી વધારે બોટલો જે છે એ અહીંયા મળી આવી છે. ડી બ્લોક પાસેના મેદાનમાં તો 100 જેટલી ખાલી દારૂની બોટલો મળી આવી, જે સીધો સવાલ ઉભો કરે છે યુનિવર્સિટીની સુરક્ષા અને વહીવટ પર. અમારી એક જ ડિમાન્ડ છે કે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની 100 બોટલ ક્યાંથી આવી એ ખૂબ જ મોટો પ્રશ્ન છે. અમે ગુજરાત યુનિવર્સિટી પ્રશાસન અને ગુજરાત પોલીસને એક રજૂઆત કરવા માગીએ છીએ, એક પ્રશ્ન માગીએ છીએ કે આ દારૂની બોટલ આવી ક્યાંથી? ગુજરાત યુનિવર્સિટીમાં 100 દારૂની બોટલ ક્યાંથી આવી? એક મોટો પ્રશ્ન છે. હું એક વિદ્યાર્થી તરીકે, વિદ્યાર્થી નેતા તરીકે, એક વાલી તરીકે અને ગુજરાતની જનતા તરફથી એક સવાલ કરું છું કે આ 100 દારૂની બોટલ આવી ક્યાંથી? દારૂની પાર્ટીઓ ચાલુ રહી છે ને જો ભવિષ્યમાં આનો જવાબ નહીં આવે તો ગુજરાત યુનિવર્સિટી દ્વારા મોટામાં મોટું આંદોલન કરવામાં આવશે. આ પહેલી ઘટના નથી. અગાઉ મંત્રી ઋષિકેશ પટેલની મુલાકાત સમયે પણ અહીંથી દારૂની બોટલો મળી હતી અને આજ ડી બ્લોક પાસે ગાંજાના છોડ પણ મળી આવ્યાની ઘટના પણ સામે આવી. ગુજરાત યુનિવર્સિટીને થોડા સમય પહેલાં જ્યારે શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ સાફ સફાઈ કરતા બોટલ હાથમાં આવે છે, કુલપતિ એને છુપાવવાનો ટ્રાય કરે છે. થોડા સમય પહેલાં ગાંજાનો છોડ હાથમાં આવે છે. એટલે શિક્ષાનું ધામ ક્યાંક નશાનું ધામ બની રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. બાજુમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ આવ્યું છે, ત્યાં સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં વિદ્યાર્થી પોતાને હેલ્થને સારી સુવિધા માટે આવતા હોય છે, પણ બાજુમાં અહીંયા આવી દારૂની બોટલો આપણે જોઈ શકો 50 જેટલી દારૂની બોટલો. આ બાજુમાં ડી બ્લોક છે, એના ધાબા ઉપરથી પણ રાત્રે બોટલો મળી આવી હતી. યુનિવર્સિટીના ડી બ્લોકમાં આ ત્રીજી ગંભીર ઘટના છે, છતાં પણ અગાઉ કોઈ કાર્યવાહી ન થઈ હોવાનો આરોપ લાગી રહ્યો છે. મામલો સામે આવતા જ એનએસયુઆઈ દ્વારા ઉગ્ર આંદોલન થયું. કુલપતિની ઓફિસમાં દારૂનો પ્રતિકાત્મક રીતે વિરોધ કરાયો. યુનિવર્સિટીમાં સફાઈ પાછળ મહિને 22 લાખ રૂપિયા ખર્ચાય છે. સિક્યુરિટી પાછળ પણ લાખોનો ખર્ચ, છતાં દારૂની બોટલો કેવી રીતે પહોંચે છે હોસ્ટેલ સુધી? એનએસયુએ જ્યારે રજૂઆત માટે પહોંચ્યું ત્યારે કુલપતિ કે રજિસ્ટ્રાર બંનેમાંથી એક પણ હાજર ન હતા. ઝી 24 કલાકે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. યુનિવર્સિટીમાં માત્ર આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર પરેશ પ્રજાપતિ મળ્યા. તેમણે જ્યારે દારૂ મુદ્દે સવાલ કર્યા તો તેમણે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો. જાણવાનું જે તમે કહો છો એ ઓલરેડી તો મીડિયામાં આવી ગયેલું છે. ઓકે, તમે ઇન્ટરવ્યુ આપશો કે આવી રીતના રજૂઆત સાંભળી છે? હું તો નીકળ્યો હતા હાલત નહીં, પણ તમે આ રજૂઆત સાંભળી એમના વતી કે રજૂઆત સાંભળી કે જે હોય એવો પ્રશ્ન સાંભળો છે, અમે ઉપર રજૂઆત કરી દઈશું એમ? ના ભાઈ ના. શિક્ષણના ધામમાં દારૂની બોટલો, વિદ્યાર્થીનું ભવિષ્ય જોખમમાં અને યુનિવર્સિટી તંત્ર મૌન. સવાલ એ છે કે આ બેદરકારી માટે જવાબદાર કોણ?
શું આ વખતે કોઈ કાર્યવાહી થશે કે ફરી બધું ઠંડા બસ્તામાં જશે? દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ.